हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક। સૌપ્રથમ 500 ગ્રામ ભીંડા લઈને વચ્ચેથી કાપી લઈશું। અગર ભીંડા મોટા હોય તેના 2 ટુકડા કરીને વચ્ચેથી કાપ મૂકી દઈશું। હવે એક બાઉલમાં ગ્રાઇન્ડ કરેલું સૂકું કોપરું લઈને એમાં 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન દાળ શાકનો મસાલો અથવા ગરમ મસાલો, 1 થી 1/2 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું। ભીંડામાં ભરવા માટેનો મસાલો તૈયાર છે। હવે આ મસાલાને ભીંડામાં ભરી દઈશું। બાકીના ભીંડા પણ આ જ પ્રમાણે તૈયાર કરી લઈશું। હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ ભરેલા ભીંડા નાખીને તેલમાં થોડા સાતળી લઈશું। હવે કઢાઈને ઢાંકણ લગાવીને આ ભીંડાને સોફ્ટ થવા દઈશું। ભીંડા થોડા સોફ્ટ થયા બાદ વધેલો મસાલો ઉપરથી નાખી દઈશું। મસાલાને ભીંડામાં મિક્સ કરી લઈશું। ફરીથી એકવાર ઢાંકણ લગાવીને 2 મિનિટ સુધી રહેવા દઈશું। ભરેલા ભીંડાનું શાક ખાવા માટે તૈયાર છે।